हेलो आज त्रे त्रण गामने आंगणे एवा 12 बीजना धणी रामदेवजी महाराजना आश्रय आज अमे ने तमे भावथी भेळा थया छी त्यारे प्रथम पहेला एवी खूब सुंदर मजानी जय बोलावीने शुरुआत करवी छे। पण आ बाजू जे भाईओ उभा छे बधाय जग्या मळे तो बेही जाओ। हाय मोज आवे तो आ बाजू अंजवाळे आवता रही। एक बार भावथी प्रेमथी बे हाथ ऊंचा करीने जय बोलाओ। बोल रामदेवजी महाराज ने मानदाता देव ने अपने अपने माता पिता की कुलदेवी चामुंडा माता ने कुलदेवी मां हिंगलाज माता ने पीपली ना पीर ने सरसत स्नेह में जपा गणपति लागा पाय ईश्वर ईशयाराधवा मोहे सुध बुध करो मोहे सुध बुध करो पहलो नाम परमेश्वरो जेने जगत मांड्यो से जोई। आ पहलो नाम परमेश्वरो जेने जगत मांड्यो से मारो हरि करे सो नर मूर्ख समझे नहीं। मारो हरि करे सो आराम रूप बतावजो अने करिए धूपेड़ो लईने तमने धू ए आया मार देवना ज्या दीवा बळे पीर रामदेव जोत स्वरूप अमर देवना ज्या दीवा पीर राम दे जोत स्वरूप अमर देवना ज्या दीवा बळे रामदेव जोत स्वरूप पीर ना आश्रय बैठा छे એટલે પ્રથમ પહેલા એને યાદ કરવા છે। પછી વડીલો બેઠા છે એટલે એમને ગમે એવું ગાવું છે। પણ યુવાન મિત્રો બેઠા છે એટલે એમને ગમે એવું રામદેવજી મહારાજનું પ્રથમ પહેલા ભજન ગાવું છે। जो के तमे सांभळ्युं नहीं होय पण मने आशा छे के तमने गमशे। मोज आवीने आंकलो करजो अने एथी वधारे मोज आवे
તો અહીંયા ઘોર કરજો, કારણ કે તમે જે કાંઈ ભાવથી પ્રેમથી ઘોર કરવાના છો એ બધાય રૂપિયા અહીંયા રામદેવજી મહારાજના આશ્રય મેકીને જવાના છે. મારે કાંઈ કરિયાવરમાં લઈ જવા નથી. આ એમ બધાય ભાવથી પ્રેમથી ઓ લીલુડા ને જે પધારો રે ઓ રંગી
જોકે અમારે રાજુ મામાએ માનધાતાને યાદ કર્યા હતા, પણ મારો સમાજ બેઠો છે ત્યારે એકાદા બે ગીતમાં માનધાતાને આપણે યાદ કરવા છે. પછી વડીલો બેઠા છે એટલે એકાદા બે ભજન સંતવાણીના પણ કરશું. ખરેખર મોજીલો ડાયરો છે. તમે ઘડીક વાર બેસી જાઓ, અમે કોઈ લઈ જવાના નથી. આ જો ખરેખર હાલો વર્ષાબેન, ડાયરા તો આપણે રોજ કરતા જ હોય, પણ ભગવાન માથે રાખીને સાધુના દીકરા તરીકે, કલાકાર તરીકે નહીં, સાધુના દીકરા તરીકે એટલું ચોક્કસ કહું સાહેબ કે ડાયરા દુનિયામાં થયા છે, પણ આજ જે મોજ આવી સાહેબ, એવી મોજ બીજી ક્યાંય આવતી નથી. એટલે આજ કદાચ 6 નહીં, કદાચ એમ સવારના 9 વાગ્યા સુધી કહો ને કે આજ હુવાણ કર્યું છે સાહેબ, આમ જો કોઈ કલામાં એમ કે અમારે ઘરે વહી જવું છે, બરોબર? કોઈ કલાકાર આજ બોલે નહીં, કારણ કે આજ મોજ જ અલગ છે, આજ દાદાની દયા જ અલગ છે ને આ સમાજની મોજ જ અલગ છે ભાઈ. અને એમાંય આજે તો અમારો સમાજ એટલે આજે તો 10 વાગે ગાવાનું કેમ તોય ગાવ. તો બેન સાંભળો, તમારો સમાજ હોય ને તો વાંયથી ઊભા થઈને આવે તો ખબર પડે કે સમાજ કોનો છે. ના હવે તો બધાય આવજો, ન હોય તો આજુબાજુમાં ઉછીતા લઈ લો, પણ આવજો. જોવી આ જોવી અને કે છે ને કે તળપદા સમાજ વટ ન મૂકે, એવું કે કડીમાં એવું આવ્યું હતું, કોળી સમાજ વટ ન મૂકે, સમસ્ત કોળી વટ ન મૂકે, એવું કંઈક શબ્દ આવ્યો હતો ને ભજનમાં. કેવો કે વટ રાખે છે, આજ મારે જોઈ લેવું છે આ તરણેતર ગામમાં વટ કેવો છે. આ ગામમાં એક વ્યક્તિ જ ઊભો થઈને આવી જવો જોઈએ, ખાલી 10 રૂપિયા, દાદા નહીં, ખાલી 10 રૂપિયા. મારી માતાઓ બહેનોને પણ વિનંતી, ઓલા શાક બકરામ કટકા કર્યા હોય ને કટકી, અહીંયા આપજો, નહીતર પછી એટલે આ જોઈ લેવી આજે કેટલો વટ છે આ ભજનમાં. શબ્દ સાચો છે ખોટો છે. માનધાતા દેવને યાદ કરવા છે ત્યારે હા બોલી માનધાતા દેવને એ રણ ઘેલાય મે રાજપૂત રે કોળીના બા
સૂર્યવંશી છે સમ્રાટ અમારા માંદા તમારા સૂર્યવંશી છે સમ્રાટ અમારા માંદા તમારા એ માંદા તમારા જયનો સમ્રાટ માંદા તમારા જયનો એ સૂર્યવંશી છે સમ્રાટ અમારા માંદા તમારા સૂર્યવંશી છે સમ્રાટ અમારા માંદા તમારા ભાઈઓને તમારી વિનંતી કે બહેનો દીકરીઓ જે બેઠા છે એમને પણ છૂટા નાખવા માટે આવવું છે, પણ અમુક બહેનો છૂટા લઈને નથી બેઠા, તો જે કે બહેનોના ભરફાર બેઠા હોય એમને વિનંતી છૂટા લઈ અને વેલી થઈ છે આજ કોળીની ના એ વેલી થઈ છે આજ કોળીની ના દેવી આવજો ચામુંડામાં વેલી થઈ છે આજ કોળીની ના દેવી આવજો ચામુંડામાં તોરણ બાંધ્યા રૂડા તોરણ બાંધ્યા ચરણ ચરણી આંગણે તોરણ બાંધ્યા
ભાઈ વિચાર તો કરો, મેં હમણાં કીધું હતું ને આજ મોજ છે, આજ આનંદ છે. અમારા ઉસ્તાદે એનું ભોરણ સાહેબ ઈ ફોડી નાખ્યું વગાડીને. વિચાર તો કરો કે એની કેટલી મોજ આવી આજ. એને આ બતાવો આ ભોરણ શું કહેવાય. નકર તો હમણાં એક ભાઈ કૂતરાને કાન પકડીને ઉભા બોલો, બીજો ન્યાથી નીકળો કે મૂકી દે. એ કે તને ખબર કૂતરાના કાનમાંથી રૂપિયા ખરે. એ કે તો બીજાનો વારો આવવા દ્યો. ઓલો કે તો પકડ. ઓલાએ પકડાવ્યા ને ઓલો પાંચ હાલતો ગયો ને કેતો ગયો હરખાઈ પકડી રાખજે, હડકાયું છે. પણ ખરેખર મોજીલો ડાયરો છે એટલે ગાવાની મજા આવે. એટલે આમ મોજ કરજો, પાછી ઘોરે કરજો. હા એમ હજી આ ઉભા ને બેહી જાવ ભાઈ. હવે તો બે આવી ગયા ના ભાઈ. એવા માનધાતા દેવને આપણે યાદ કરી પછી વડીલો બેઠા છે એટલે મારી એવી ઈચ્છા છે કે એકાદા બે ભજન સંતવાણીના કરશું. પણ એ પહેલા એ ધન્ય ધરામો જાળ જન્મા કુળના તારણહાર, ધન્ય ધરામો જાળ જન્મા કુળના તારણહાર, એ વીર કેસરી માંધાતાનો જગમાં જય જયકાર, એ વીર કેસરી માંધાતાનો જગમાં જય જયકાર. એ ધન્ય ધરામો જાળ જન્મા કુળના તારણહાર, ધન્ય ધરામો જાળ જન્મા કુળના તારણહાર, એ વીર કેસરી માંધાતાનો જગમાં જય જયકાર, એ વીર કેસરી માંધાતાનો જગમાં જય જયકાર. ધન્ય ધરામો જાળ જન્મા કુલના તારણહાર, ધન્ય ધરામો જાળ જન્મા કુલના તારણહાર, એ વીર કેસરી માંધાતાનો જગમાં જય જયકાર, એ વીર કેસરી માંધાતાનો જગમાં જય જયકાર, વીર કેસરી માંધાતાનો જગમાં જય જયકાર. ધન્ય ધરામો જાળ જન્મા કુલના તારણહાર, એ વીર કેસરી માંધાતાનો જગમાં જય
ખરેખર તમારી મોજ છે એટલે છેલ્લે ખરેખર તમને મોજ આવે આ છેલ્લે એક ગીત માનધાતાનું ગાય પણ આમાં બધાય ભાવથી પ્રેમથી ગોર કરવા આવજો બધાય વડીલો બેઠા ઈ બધાય ભાવથી પ્રેમથી આવજો એમ એ ભલા કોળી રામા એ ભલા કોળી રામા ભલા કોળી મારા એ ભલા કોળી મારા રાજાના ઉદરથી અને જન્મા રાજકુમાર મકર સંક્રાંતિના મંગળ દિને એને લીધો માંધાતાએ અવતાર એ ભાઈ ભાઈ એ ભાઈ ભાઈ એ ભાઈ ભાઈ એ ભલા કોળી મારા એ ભલા કોળી રામા ભલા કોળી મારા એ ભલા કોળી રામા એ ભલા કોળી રામા ભલા કોળી મારા ભલા કોળી રામા ભલા કોળી ઉછેર કીધો અને કવલી ગાયના પાયા દૂધ મહાપ્રતાપી માંધાતાને ઇન્દ્રે આપ્યું અવગત ધનુષ એ ભાઈ ભાઈ